વિસાવદર નજીક આવેલી કાલસરી ગામે એક અનોખો નવરાત્રિ મહોત્સવનું આયોજન ગામના યુવા અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે। આજે માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે મહિલાઓ, બહેનો, દીકરીઓ રાસે રમવા માટે જતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અસલામતી અનુભવતી હોય છે। ત્યારે આ ગામના યુવા અને આગેવાન અશ્વિનભાઈ સરધારાએ ગામના અન્ય યુવાનો ગ્રુપ સાથે મળી એક માત્ર મહિલાઓ અને બેન દીકરીઓ માટે રાસે રમવા નવરાત્રિ પાર્ટી પ્લોટ કાલસારી ગામમાં યોજાયો છે। જોકે આ કાલસારીમાં ફાઉન્ડેશન તેમજ અશ્વિનભાઈ સરદારાના સહયોગથી આ પાર્ટી પ્લોટનું આયોજન કરાયું છે, જેમાં ફક્ત મહિલા અને દીકરીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે। વિશેષમાં આ પાર્ટી પ્લોટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કાલસારી ગામના નવનિર્મિત સ્મશાનના નવીનીકરણ માટે આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મીડિયા સમક્ષ અશ્વિનભાઈ સરદારાએ જણાવ્યું હતું કે આ આયોજન સમગ્ર યુવાઓએ કર્યું છે અને કયા અર્થે કર્યું છે તે પણ તેઓ જણાવ્યું હતું। કાલસારી સ્મશાન નવીનીકરણ માટે નવરાત્રિ મહોત્સવ 2024 કા ફાઉન્ડેશન આયોજિત અમારા સમસ્ત ગ્રુપ દ્વારા કાલસારી ખાતે ફક્ત મહિલાઓ માટે નવરાત્રિનું આયોજન કરેલ છે। ગયા વર્ષે પણ અમે આવું જ આયોજન કરેલ હતું। આ વખતે પણ અમે આયોજન કરેલ છે ફક્ત મહિલાઓ માટે। ખૂબ સારી રીતે મહિલાઓ, માતાઓ, બહેનો રમે છે। ખૂબ સારી સેફટી છે। ફક્ત મહિલા, કોઈ જેન્ટ્સની એન્ટ્રી નથી। અને કા ફાઉન્ડેશનના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સારી સેવા આપે છે નિસ્વાર્થ ભાવે, અને બધાને અભિનંદન આપું છું। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।